નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે છે શનૈશ્વરી અમાસનો દિવસ। સૂર્યદેવ અને છાયાપુત્ર શનિદેવની આજે જન્મ જયંતિ છે। ત્યારે શનિ સંબંધિત જો તમારી કુંડલીમાં કોઈ પણ અશુભ દોષ ઉત્પન્ન થયો હોય કે પછી શનિની સાડાસાતી છે કે પછી શનિની ઢૈયા છે, તેના પ્રકોપનો સામનો કરવો પડતો હોય તો તમે વિશેષ રીતે આજના દિવસે જો ઉપાય કરો છો તો શનિ સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓમાંથી તમને નિવારણ પ્રાપ્ત થાય છે। ખાસ કરીને જે લોકો શનિની સાડાસાતી અને ઢૈયાના પ્રભાવ હેઠળ હોય છે, તેમને વારંવાર જો કોઈ કાર્યમાં રૂકાવટ આવતી હોય, વ્યવસાયલક્ષી કાર્યમાં તેમને વારંવાર નુકસાનનો સામનો કરવો પડતો હોય કે પછી આરોગ્ય સંબંધિત જો કોઈ સમસ્યા થતી હોય, ત્યારે આજના દિવસના ઉપાય કરવાથી શનિ તેમની કુંડલીમાં શુભ પરિણામ પ્રાપ્ત કરાવે છે। શનિ દેવની જ્યારે વાત કરીએ છીએ તો પોતાના પિતા દ્વારા એટલે કે સૂર્યદેવ દ્વારા શનિને પુત્ર તરીકે સ્વીકારવામાં નથી આવતું અને તેના કારણે શનિદેવ આજીવન દુઃખી રહે છે અને વારંવાર તેઓ આ દુઃખના કારણે પોતાના ઉપર જે છે કે શા કારણે પોતાના પિતા તેને પુત્ર તરીકે નથી સ્વીકારતા તેની એક લઘુ ગ્રંથિથી જોડાઈ જાય છે। ત્યારે તેઓ શિવજી પાસે જાય છે અને શિવજી કહે છે કે શનિ વગર કારણે જે તને તારા જીવનમાં દુઃખ પ્રાપ્ત થયું છે, જેમાં તારો કોઈ વાંક નહોતો, માટે આજથી જે પણ વ્યક્તિ ન્યાયપ્રિય રહેશે એટલે કે નીતિથી, સાચી મહેનતથી જો કોઈ પણ વ્યક્તિ કાર્ય કરશે તો તારા આશીર્વાદથી તે વ્યક્તિ પોતાના જીવનમાં ઉન્નતિ અને સફળતા પ્રાપ્ત કરશે। માટે શનિને ન્યાયાધીશનો દરજ્જો શિવજી દ્વારા આપવામાં આવ્યો છે। શિવજીના આશીર્વાદથી શનિદેવ ન્યાયાધીશ તરીકે આપણે ઓળખીએ છીએ, એટલે કે જ્યારે પણ વ્યક્તિ કોઈ પણ સારી એવી સંગતમાં રહે છે, સારા કાર્યો કરે છે, નીતિથી કાર્યો કરે છે તો શનિદેવ તેના જીવનમાં ઉચ્ચ પરિણામ આપે છે। પરંતુ જો કોઈ વ્યક્તિ નીચા કાર્યો કરે છે એટલે કે કોઈ પણ જુગાર, સટ્ટો, તામસિક પ્રવૃત્તિ, બુરી સંગતોમાં ફસાઈ જાય છે, લોકોનું અપમાન કરે છે, લોકોને નુકસાન પહોંચાડે છે, ત્યારે શનિદેવને દંડ તેને ફટકારે છે અને શનિદેવના દંડથી પ્રતાપિત થઈને તે વ્યક્તિ આજીવન દુઃખી રહે છે, તેને કોઈ કાર્યમાં સફળતા નથી મળતી। જ્યારે શનિ અમાસની વાત કરીએ તો શનિદેવ જે છે તે છાયાપુત્ર તરીકે ઓળખવામાં આવે છે। છાયા એટલે કે જે પણ ઠંડક આપનારી વસ્તુઓ છે। જ્યારે ગ્રીષ્મ ઋતુ આવે છે ત્યારે આકરો તાપ, આકરી ગરમી પડતી હોય છે, ત્યારે કોઈ પણને ચંપલનું દાન કરીએ છીએ, પાણીનું દાન કરીએ છીએ, વસ્ત્રોનું દાન કરીએ છીએ તો પણ તે વ્યક્તિના આશીર્વાદથી શનિ તમારી કુંડલીમાં શુભ પરિણામ આપવા લાગે છે અને શનિ સંબંધિત સમસ્યાનો તમારે સામનો નથી કરવો પડતો। ખાસ કરીને આ વખતે શનિવારના દિવસે જે અમાસ આવે છે તે શનિ જયંતિ એટલે કે શનૈશ્વરી અમાસ તરીકે ઓળખવામાં આવે છે। તેમાં વિશેષ રીતે કેટલાક યોગનું નિર્માણ થવાને કારણે આ શનિ જયંતિને વિશેષ ફળ આપનારી ગણવામાં આવે છે। આ વખતે શનિ અમાસના દિવસે ઉચ્ચ યોગનું નિર્માણ થઈ રહ્યું છે। ખાસ કરીને આ વખતે શનિ પોતાની સ્વ રાશિ એટલે કે કુંભ રાશિ અને મકર રાશિમાં આવે છે ત્યારે સસર રાજયોગનું નિર્માણ થાય છે। તેના કારણે વ્યક્તિને પોતાના જીવનમાં ઉચ્ચ કારકિર્દી, સફળતા અને માન સન્માન પ્રાપ્ત થાય છે। સાથે સાથે આ શનિવારના દિવસે ગજકેસરી યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે, જે ચંદ્ર અને ગુરુની યુતિના કારણે ઉત્પન્ન થાય છે, જેમાં વ્યક્તિને જ્ઞાન મળે છે, તેના જીવનના, તેના ભાગ્યમાં તેને સુખ સમૃદ્ધિ મળે છે। સાથે સાથે એવું કહી શકાય કે આજના દિવસે વિશેષ રીતે શનિવારનો દિવસ છે, શનૈશ્વરી અમાસનો દિવસ છે અને ખાસ સાથે સાથે સૂર્યાદિ બુદ્ધાદિ યોગ પણ ઉત્પન્ન થઈ રહ્યો છે, જે વ્યક્તિને લોકોનો સાથ સહકાર, માન સન્માન અને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવનારી છે। આ દિવસે તમે વિશેષ રીતે જો શનિના ઉપાય કરો છો તો તમારા જીવનમાં, તમારી કારકિર્દીમાં તમને સફળતા મળે છે, તમારા જીવનમાં આવતી તકલીફોનો નાશ થાય છે। જ્યારે શનિ જે છે તેનો રંગ કાળો છે, કારણ કે તે છાયાપુત્ર છે, માટે કાળી વસ્તુઓનું દાન આજના દિવસે કરવાનો વિશેષ પ્રભાવશાળી માનવામાં આવે છે, જેમાં ખાસ કરીને તમારે કાળા તલ, કાળા અડદ છે, કાળું કપડું છે કે પછી લોખંડ છે વગેરે જેવી વસ્તુઓનું દાન તમે આજના દિવસે શનિ મંદિરમાં કરો છો, શનિદેવને અર્પણ કરો છો તો પણ તમને શનિ સંબંધિત જે સમસ્યા છે તે તમારા જીવનમાંથી દૂર થાય છે। જે લોકો શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માંગે છે અને સાથે સાથે પોતાના પિતૃદોષને દૂર કરવા માંગે છે તે લોકોએ શનિ અમાસના દિવસે વિશેષ રીતે પીપળાના વૃક્ષ આગળ જઈને તેમણે
કાળા તલના તેલનો દીવો કરવો જોઈએ અને ત્યાં બેસીને તમારે ઓમ સ શનૈશ્ચરાય નમઃ આ મંત્રનો જાપ કરો છો તો તમને શનિની ઢૈયા, શનિની સાડાસાતી અને સાથે સાથે પિતૃદોષમાં પણ તમને રાહત પ્રાપ્ત થાય છે. શનિ અમાવસ્યાની રાતના દિવસે તમારે એક વિશેષ ઉપાય કરવો જોઈએ. તમારે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ અને ત્યારબાદ તેમાં તમારે થોડા કાળા તલ ઉમેરી દેવા જોઈએ. આ વિશેષ ઉપાય જો શનિ અમાસના દિવસે તમે કરો છો તો ચોક્કસ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. શનિ અમાસના દિવસે ઓમ સ શનૈશ્ચરાય નમઃ જો આ મંત્રનો જાપ તમે સાંજના સમયે કરો છો તો ચોક્કસથી શનિદેવની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય છે. શનિદેવનો કોઈ પણ ઉપાય તમે કરો છો કે શનિદેવના મંત્રનો જાપ તમે કરો છો તો વિશેષ રીતે તમારે તે સાંજના સમયે અથવા રાતના સમયે કરો છો તો ચોક્કસથી શનિદેવ તમને ખૂબ જ સારું પરિણામ આપે છે. શનિ અમાવસના દિવસે તમારે અવશ્ય છાયાનું દાન કરવું જોઈએ. છાયાનું દાન એટલે કે તેના માટે તમારે એક લોખંડનું પાત્ર લેવાનું છે અથવા તો કાંસાનું પાત્ર પણ તમે લઈ શકો છો. તેમાં તમારે સરસવનું તેલ ભરી દેવાનું છે અને ત્યારબાદ તમારે તમારા મુખનું પ્રતિબિંબ તે સરસવના તેલમાં જોવાનું છે. એટલે કે તમારી છાયા જે તેલમાં પડે છે તેના તમારે દર્શન કરવાના છે અને ત્યારબાદ તે તેલ તમારે શનિ મંદિરમાં જઈને અર્પણ કરી દેવું જોઈએ. જો આ ઉપાય શનિ અમાસના દિવસે કરવામાં આવે તો વ્યક્તિને તમામ પ્રકારની એટલે કે આર્થિક, માનસિક, સામાજિક કે પછી કોઈ પણ એવો રોગ સંબંધિત તકલીફ છે તે તમામ તકલીફો વ્યક્તિની દૂર થાય છે. આ વિશેષ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં જે વારંવાર મુસીબતો આવતી હોય છે તે તમામ મુસીબતોનું નિવારણ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિ પોતાના ભાગ્યને ચમકાવે છે. એટલે કે વ્યક્તિના જીવનમાં જો વારંવાર રૂકાવટો આવતી હોય કે તેને નિષ્ફળતા જ પ્રાપ્ત થતી હોય તો છાયા દાનવાળો ઉપાય કરીને તે વ્યક્તિ ચોક્કસથી પોતાના ભાગ્યને ચમકાવી શકે છે. કોઈ પણ નાની મોટી મજૂરી કરવાવાળો જે વ્યક્તિ છે તેનું કદી પણ તમારે અપમાન ન કરવું જોઈએ. વિશેષ રીતે તમારે તેને કોઈક ને કોઈક રીતે ભોજન છે, અનાજની વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ. જો કોઈ પણ વ્યક્તિ પોતાના જીવન દરમિયાન આ પ્રકારનો ઉપાય કરે છે તો પણ તેને શનિદેવ ક્યારે પણ હેરાન નથી કરતા કે પછી શનિની કુદ્રષ્ટિનો પણ તેને સામનો નથી કરવો પડતો. ખાસ કરીને તમે જ્યારે પણ રોટલી ખવડાવો છો તેના ઉપર તમારે સરસવનું તેલ ચોપડી દેવાનું અને ત્યારબાદ કાળા કૂતરાને આ રોટલી ખવડાવો છો તો પણ શનિ સંબંધિત જે સમસ્યા છે તે તમારા જીવનમાંથી દૂર થાય છે. જ્યારે તમારા જીવનમાં પિતૃદોષ પણ છે અને શનિ સંબંધિત સમસ્યાઓ પણ છે તો આ બંને દોષને દૂર કરવા માટે તમારે શનિદેવના વિશેષ ઉપાય શનિશ્વરી અમાસના દિવસે ચોક્કસથી કરવા જોઈએ. જે ઉપાયો મેં જણાવ્યા છે તે ઉપાયો જો તમે આજના દિવસે કરો છો તો ચોક્કસથી તમને શનિદેવ ઉચ્ચ પરિણામ આપશે અને સાથે સાથે તમારો પિતૃદોષ પણ નાશ થશે. શનિ અમાવસ્યા તેને ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસમાં કરેલા ઉપાયો તમારા જીવનમાં જે નકારાત્મકતા છે, જે નેગેટિવિટી જે છે, ખાસ કરીને તમારી દરિદ્રતા, તમારા રોગ અને તમારા શત્રુઓને દૂર કરવાવાળી દિવસ છે. માટે આ શનિશ્વરી અમાવસના દિવસે વિશેષ રીતે ઉપાયો કરીને તમે તમારા જીવનની તમામ તકલીફોને દૂર કરી શકો છો. તો આ સાથે શનિશ્વરી અમાવસના દિવસે તમે પણ વિશેષ ઉપાયો કરીને તમે તમારા જીવનમાં શનિ સંબંધિત તકલીફોને દૂર કરો અને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.